હેલો રીડર્સ, 3 સપ્ટેમ્બર 2016નો અભિયાનનો અંક લઈને અમે આવી ગયા છીએ. આ વખતના અભિયાનમાં અમે અત્યારના સમયને સુસંગત એવી વાત લઈને આવ્યા છીએ. શોપિંગ મોલમાં કે સામાન્ય માર્કેટમાં કે હોલસેલ માર્કેટમાં બધે જ સેલની સિઝન ચાલી રહી છે. બ્રાન્ડેડ વસ્તુઓ પણ બહુ સસ્તા ભાવે મળી રહી છે. તો આ બ્રાન્ડેડ વસ્તુઓ તમે જે માર્કેટમાંથી લઈ આવો છો એ અસલી છે કે નકલી, એ વિશેની સ્ટોરી લઈને આવ્યા છીએ. અસલી લાગતી નકલી બ્રાન્ડ્સની બોલબાલા. માર્કેટમાં અનેક એવી ચીજો મળે છે જે બ્રાન્ડેડ છે એવું આપણને દેખાય છે પણ હકીકતમાં હોય છે નકલી. તો આ માર્કેટમાં જે વસ્તુઓ મળે છે એ વિશેની વાત લઈને આવ્યા છીએ. આ આખો માલ ક્યાંથી આવે છે, કેવા કેવા લોકો ખરીદે છે અને આ માર્કેટ કેવી રીતે ચાલે છે એ વિશેની સ્ટોરી લઈને આવ્યા છીએ. એમાં પછી મોબાઈલની માર્કેટ હોય, કપડાની માર્કેટ હોય, શૂઝની માર્કેટ હોય કે ઘડિયાળની માર્કેટ હોય. ઓનલાઈન તમને રેપ્લિકા કે ફર્સ્ટ કોપીના નામે મળતી વસ્તુઓ ઓરિજિનલ નથી, ડુપ્લિકેટ છે. ફક્ત તમે એવો મોહ રાખી શકો કે તમે બ્રાન્ડેડ વસ્તુ દેખાય છે એવી પહેરી છે. આ ઉપરાંત આ વખતના અભિયાનમાં અમે કચ્છથી સ્ટોરી લઈને આવ્યા છીએ. કચ્છમાં અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોનના નામે અનેક ઉદ્યોગોને આપી દેવાની વેતરણ ચાલી રહી છે. તો આ ઝોનની જમીન જે સરકાર આપવાની છે એ વિશેની સ્ટોરી લઈને આવ્યા છીએ. ત્યાં રહેતી પ્રાણીઓની જે જાતિ છે કે વનસ્પતિઓની જાતિ છે કે પછી પક્ષીઓની જાતિ છે એને આનાથી કેટલું અને કેવું નુકસાન થવાનું છે એ વિશેની ચિંતા કરતી વાત લઈને આવ્યા છીએ. આ ઉપરાંત નિયમિત વિભાગો અને નવલકથાનું રસપ્રદ પ્રકરણ સાથેનું અભિયાન આપને કેવું લાગે છે એ અમને ચોક્કસથી લખી મોકલાવો. કીપ રીડિંગ, હેપી રીડિંગ.